Jai Shri Krishna. This video is for Gita Olympiad and today I am going to recite Adhyay number 18, that is Moksha Sannyasa Yoga, and Shlok number 31, 32, 33. Om Shri Paramatmane Namaha. Shloka number 31. यया धर्म च धर्म च कार्यं च कार्यमेव च यथावत् प्रजानाति बुद्धिः सा पार्थ રાજસી. એનો અર્થ એવો છે કે હે પૃથાપુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ, કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી, તે રાજસી અર્થાત રજોગુણી કહેવાય છે. અધ્યાય 18 શ્લોક નંબર 32. અધર્મં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા સર્વાર્થાન વિપરીતાંશ્ચ બુદ્ધિ સા પાર્થ તામસી. હવે આ શ્લોકમાં ભગવાન તામસી બુદ્ધિ વિશે કહે છે. જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે, તેને હી પાર્થ તામસી બુદ્ધિ કહેવાય છે. એનો ભાવાર્થ એવો છે કે તમોગુણી બુદ્ધિ જે દિશામાં કાર્ય કરવું જોઈએ એનાથી હંમેશા અવળી દિશામાં કામ કરે છે અને તે એવા ધર્મોને સ્વીકારે છે કે જે વાસ્તવમાં ધર્મ નથી અને અધર્મ છે, અને વાસ્તવિક ધર્મને તે તરછોડે છે. અજ્ઞાની મનુષ્યો મહાત્માને સામાન્ય વ્યક્તિ માને છે અને સામાન્ય મનુષ્યને મહાત્મા તરીકે સ્વીકારે છે. તેઓ સત્યને અસત્ય તથા અસત્યને સત્ય માનતા હોય છે. જેઓ બધા જ કાર્યોમાં ખોટો માર્ગ ગ્રહણ કરે છે, તેથી તેમની બુદ્ધિ તમોગુણમાં રહેલી હોય છે. શ્લોક નંબર 33. ધૃતયાયયાદારૈતે મનઃ પ્રાણેન્દ્રિયક્રિયાઃ યોગેનાવ્યવિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્વિકી. એનો અનુવાદ એવી રીતે છે કે હે પૃથાપુત્ર, જે અતૂટ છે, જેને યોગ્યાભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય છે અને જે એ રીતે જે મન પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે, તે ધૃતિ સાત્વિક કહેવાય છે. એનો ભાવાર્થ એવો છે કે યોગ પરમાત્માને જાણવાનું સાધન છે. જે મનુષ્ય નિશ્ચયપૂર્વક મન પ્રાણ તથા ઇન્દ્રિયોને એકાગ્ર રીતે પરમાત્મામાં પુરોવીને દ્રઢતાપૂર્વક તેમાં સ્થિર રહે છે, તે જ કૃષ્ણ ભાવનામાં તત્પર હોય છે. આવી ધૃતિ સાત્વિક હોય છે. અવ્યભિચારિણ્યા શબ્દ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે એવું સૂચવે છે કે કૃષ્ણ ભાવના પરાયણ ભક્તો કદાપી કોઈ અન્ય કાર્ય દ્વારા વિચલિત થતા નથી. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.